ગુજરાતનો આવાજ। ઉમરેઠ બીએપીએસ મંદિરમાં પૂજારીનું કારસ્તાન, 1 વર્ષ સુધી રસોડામાં લઈ જઈ મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું અને ગુનો નોંધાયો। આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં 3 દિવસ અગાઉ ત્યજી દીધેલ હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો। આ બાળકને જન્મ આપનાર મનોદિવ્યાંગ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું કે મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લા 1 વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપર જમવાનું લેવા માટે બૂમો પાડી બોલાવતો હતો અને ત્યારબાદ રસોડામાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો। કબૂલાતના આધારે પોલીસે મંદિરના પૂજારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શું છે સમગ્ર મામલો, આવો જાણીએ। આણંદ જિલ્લાના ઉમરેઠ ગામના રામ તળાવ આવેલું છે। આ તળાવ નજીક 3 દિવસ અગાઉ ત્યજી દીધેલી હાલતમાં એક મૃત બાળક મળી આવ્યું। તે વખતે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી નવજાત મૃત બાળકનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યું। તપાસ હાથ ધરી, જેમાં નજીકમાં રહેતી એક મનોદિવ્યાંગ યુવતી સવારના સમયે ઘરની બહાર શૌચાલય જવા ગઈ, ત્યાં બાળક જન્મીને પડ્યું હતું। પરિવારજનોએ આ નવજાત બાળકને કોથળામાં ભરી ત્યાં નજીકમાં મૂકી દીધું અને યુવતીને સારવાર અર્થે સૌપ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલને ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું જણાઈ આવ્યું। પરિવારજનોએ મંદિરના પૂજારી પર દુષ્કર્મના આક્ષેપો કર્યા હતા અને બીજી બાજુ આ બાળકને જન્મ આપનાર યુવતીના પરિવારજનોએ તે જ દિવસે રાત્રે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આગળ એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો અને મંદિરના પૂજારી પર દુષ્કર્મના આરોપ મૂક્યા। યુવતીના પિતાએ જણાવ્યું કે જ્યારથી આ સ્વામિનારાયણ મંદિર ઈંટ મુકાઈ ત્યારથી મારા બા આ મંદિરમાં કામ કરતા હતા। મારા બાના અવસાન બાદ મારી પત્ની અને પુત્રી મંદિરમાં કામ કરતા હતા। મારી પુત્રી મંદ બુદ્ધિની છે અને બપોરે ટિફિન લેવા મંદિર જતી હતી। પૂજારીએ યુવતીને ધમકી આપી હોવાનો પણ આક્ષેપ। આ દરમિયાન મંદિરના પૂજારીએ બળાત્કાર કરી મારી પુત્રીને ગર્ભવતી બનાવી, જે સવારે ઘરની બહાર શૌચાલય જવા ગઈ, ત્યાં બાળકને જન્મી પડ્યું હતું। મારી પુત્રીને બ્લીડિંગ વધુ થતું હોવાથી સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ। મંદિરના પૂજારીએ એની પુત્રીને ચપ્પુથી મારી જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી, એટલે પુત્રીએ કોઈને જણાવ્યું નહોતું તેવા ગંભીર આક્ષેપો મૂક્યા હતા। મંદિરનો પૂજારી દુષ્કર્મ કરતો હોવાનું યુવતીએ કબૂલ્યું। આક્ષેપોના આધારે પોલીસે બાળકને જન્મ આપનાર યુવતીની પૂછપરછ કરી, પરંતુ શરૂઆતમાં યુવતી કંઈ બોલી ન હતી। બાદમાં યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ દુષ્કર્મ કર્યું હોવાનું કબૂલ્યું। આ યુવતીએ જણાવ્યું કે મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લા 1 વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપર જમવાનું લેવા માટે બૂમ પાડી બોલાવતો અને ત્યારબાદ રસોડામાં લઈ જઈ દુષ્કર્મ આચરતો। કબૂલાતના આધારે ઉમરેઠ પોલીસે મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરુદ્ધ આઈપીસીની કલમ 376(2) મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉમરેઠના રામ તળાવમાં એક મૃતક 1 દિવસની ઉંમરનો એક બાળક મળી આવેલું। તે દિશામાં ઉમરેઠ પીએસઆઈ દ્વારા તપાસ કરાવતા પેનલ ડૉક્ટરથી પીએમ કરાવેલું અને ડીએનએ સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોગ બનનાર છે તે મળી આવેલી। તેની માતાની ફરિયાદ લઈ અને ભોગ બનનાર જે માનસિક થોડીક અસંતુલિત હતી, તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં તે ભોજન લેવાના બહાને એને બોલાવી એક કાંતિલાલ વાઘેલા નામના એક 63 વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક કરેલું અને જન્મ મૃત હાલતમાં થતાં તેની માતાએ તે ત્યાં એનો નિકાલ કરેલો। આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, કાંતિલાલ વાઘેલાનો વ્યવસાય શું છે? મંદિરમાં શું કામ કરતા હતા? કાંતિલાલ વાઘેલા છેલ્લા 3 વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્ય હરિભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે। તેમને પૂછપરછ કરેલી છે। તેઓ 3 વર્ષ પહેલાં સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાવાળા તરીકે પણ ફરજ બજાવતા હતા। ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોકેલા। તેનું વતન ચકલાસી છે અને છેલ્લા 3 વર્ષથી ઉમરેઠના મંદિરમાં તેઓ કામ કરતા હતા। સાહેબ, મંદિર છે એટલે સ્વાભાવિક રીતે ભક્તોની આસ્થા પણ જોડાયેલી હોય, તો આ સમગ્ર બાબતને લઈ ત્યાં આગળના કોઈ સ્વામી કે એમની કોઈ સંડોવણી કે એવું કંઈ ખરું સાહેબ? અત્યારની તપાસમાં એવું કોઈ જણાયું નથી, પરંતુ જે મંદિરના સંચાલન કરતા હશે
તે અને આજુબાજુના જે સંકળાયેલા હરિભક્તો સાથે પૂછપરછ કરી અને આ બાબતે કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ જો જણાઈ આવશે તો ચોક્કસ તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ અનુસાર કેટલા ટાઈમ સુધી આ દુષ્કર્મ ગુજારતો હતો સાહેબ? ફરિયાદીની પૂછપરછમાં અને એની માતાની પૂછપરછમાં વિગત મળી છે અને તે મુજબ આરોપીએ પણ છેલ્લા એકાદ વર્ષથી ગણેશ સંપર્કમાં હતો તેવું આરોપીએ પણ કબૂલ્યું છે. આ ઘટનામાં ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે કે કેમ? જી, ડીએનએ સેમ્પલ ઓલરેડી કલેક્ટ કરવામાં આવ્યા છે અને આરોપીની મેડિકલ સ્ટ્રેન્થ એના પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલો છે. બળાત્કાર ગુજરવામાં આવતા યુવતીએ મૃત બાળકને જન્મ આપ્યો. યુવતીની માતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના ઘરની પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી પાસે ભગવાનના થાળનું જમવાનું લેવા અવારનવાર જતા હોય ત્યારે મંદિરના પૂજારી દ્વારા મનોદિવ્યાંગ પુત્રીને મંદિરમાં આવેલા રસોડામાં લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવતો હતો. આ દરમિયાન પુત્રીને ગર્ભ રહી ગયો અને બાળકને જન્મ આપ્યો. આ બાળક મૃત જન્મેલો હોય તેનું વહેલી સવારે ઉમરેઠ રામ તળાવ ખાતે ત્યજી દીધું હતું. આ અંગે ઉમરેઠ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જણાવે છે કે અમદાવાદ સિવિલમાં ભોગ બનનાર મનોદિવ્યાંગ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ દુષ્કર્મ કર્યું હોવાનું જણાવ્યું છે. જે બાદ યુવતીની માતાની ફરિયાદના આધારે મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મંદિરના પૂજારી કાંતિ વાઘેલાની પૂછપરછ કરી તેના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરાશે અને આરોપીની અટકાયત કરી મેડિકલ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિ વાઘેલા રહેઠાણ ચકલાસી રઘુપુરા તાલુકો નડિયાદ જિલ્લો ખેડાની ઘનિષ્ઠ પૂછપરછ કરી જેમાં આરોપીની આ ગુનામાં સંડોવણી જણાઈ આવી જેથી પોલીસે આરોપીની કાયદેસર રીતે અટક કરી તેની જરૂરી મેડિકલ તપાસની તજવીજ હાથ ધરી છે. આરોપીના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીવાયએસપી પીઆઈ અને નાયબ પોલીસ અધિક્ષક પીકે દિયોરા જણાવે છે કે આરોપી કાંતિ વાઘેલા છેલ્લા 3 વર્ષથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા તેમજ સફાઈ કરે છે. મંદિરમાં ભગવાનને ધરાવાયેલો થાળ આ કાંતિ વાઘેલા પોતે જમે છે તેમજ અન્ય હરિભક્તોને આપતો હોય છે. તે 3 વર્ષ અગાઉ સાળંગપુર સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા તરીકે પણ ફરજ બજાવતા હતા. કોરોના વખતે તેઓ પોતાના વતન ચકલાસી ખાતે આવ્યા અને છેલ્લા 3 વર્ષથી ઉમરેઠના બીએપીએસ મંદિરમાં કામ કરતા હતા. પોતે છેલ્લા એકાદ વર્ષથી આ ભોગ બનનાર યુવતીના સંપર્ક હોવાની કબૂલાત તેણે કરી છે. કાંતિ વાઘેલા ડીએનએ સેમ્પલ કલેક્ટ કરાયા છે તેમજ મેડિકલ સ્ટ્રેન્થ સહિતના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ.